મિત્રો ધોરણ 11 ભૌતિક વિજ્ઞાન ચેપ્ટર 5 ગતિના નિયમો. આપણે અત્યાર સુધીમાં 3 નિયમોનો અભ્યાસ કરી ચૂક્યા છીએ. ન્યૂટનનો ગતિનો પ્રથમ નિયમ, ન્યૂટનનો ગતિનો બીજો નિયમ અને ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ. ત્યારબાદ એક નાનકડી થિયરી હતી બળનો આઘાત, એના વિશે આપણે અભ્યાસ લાસ્ટ લેક્ચરની અંદર કર્યો હતો. આજે આપણે જોઈએ વેગમાન સંરક્ષણનો નિયમ. મિત્રો, આપણે જાણીએ છીએ કે વેગમાન એટલે શું. તો લાસ્ટ લેક્ચરની અંદર વેગમાન માટે આપણે કંઈક આવું સમજ્યા હતા કે વેગમાન એટલે P બરાબર mv, એટલે કે દળ અને વેગના ગુણાકારને વેગમાન કહે છે. આપણે ઉદાહરણ દ્વારા સમજ્યા હતા કે વેગ કરતાં વેગમાન કંઈક આપણને વિશેષ માહિતી આપે છે. મિત્રો, આજનો ટોપિક છે વેગમાન સંરક્ષણનો નિયમ. સૌપ્રથમ આપણે સમજીએ વેગમાન સંરક્ષણનો નિયમ શું છે. તો અહીંયા વેગમાન સંરક્ષણના નિયમ માટે આપણને આવું એક વિધાન આપેલું છે કે સંરક્ષણ થવું એટલે શું. તો મિત્રો, સંરક્ષણ થવું જેનો અર્થ થાય છે અચળ રહેવું, જેનો અર્થ થાય છે અચળ રહેવું, એટલે કે ના બદલાવું, ના બદલાવું. મિત્રો, આનો અર્થ થાય છે કે વેગમાન બદલાતું નથી. પરંતુ કયા સંજોગોમાં વેગમાન બદલાતું નથી, તો એના માટે આપણે આવું કંઈક લખીશું કે અલગ કરેલા તંત્રનું વેગમાન અચળ રહે છે, અચળ રહે છે. તો મિત્રો, અહીંયા જે વિધાન લખેલું છે આ વિધાનને આપણે વેગમાન સંરક્ષણનો નિયમ કહીશું. અહીંયા એક શબ્દ લખેલો છે તંત્ર એટલે શું. તો મિત્રો, તંત્રનો મતલબ એવો થશે કે ધારો કે આપણી પાસે આ પ્રમાણેનો એક કણ છે અને આ પ્રમાણેનો એક કણ છે, આ પ્રમાણે ઘણા બધા કણો છે. જો આ પ્રમાણે હશે તો આને આપણે કણ તરીકે ઓળખીશું. પરંતુ જો અહીંયા બે કણો હોય તો પછી આપણે એને તંત્ર તરીકે ઓળખીશું. ઘણા બધા કણો હોય તો પણ એને તંત્ર કહેવાય છે. તો આનો અર્થ એવો થાય છે કે સિંગલ હોય તો કણ કહેવાય, બે હોય તો તંત્ર કહેવાય. તો એક કરતાં વધારે કણો ભેગા થાય તો એને આપણે તંત્ર તરીકે ઓળખીશું. અને આપણે એમ કહીએ કે આ બે કણોનું બનેલું તંત્ર છે. જ્યારે અહીંયા આપણે એવું કહીશું કે આ n કણોનું બનેલું તંત્ર છે, તંત્ર છે. દાખલા તરીકે એક ઉદાહરણ લઈએ તો હોડી અને હલેસા. તો આ એક તંત્ર કહેવાય. હોડી એક કણ છે, હલેસા એ બીજો કણ છે, આને આપણે તંત્ર કહી શકીએ. ત્યારબાદ બંદૂક અને ગોળી, બંદૂક અને ગોળી, તો આને પણ તંત્ર કહેવાય. બંદૂક અને ગોળીથી બનેલું તંત્ર. બેટ અને બોલ, આને પણ આપણે બે કણોનું બનેલું તંત્ર કહી શકીએ છીએ. n કણોનું બનેલું તંત્ર કોને કહેવાય, તો કોઈ પદાર્થનું ઉદાહરણ લઈ લઈએ. આપણે સૌ જાણીએ છીએ કે પદાર્થ એ અસંખ્ય કણોનો બનેલો છે, એમાં ઘણા બધા કણો રહેલા છે. તો પદાર્થ એ n કણોનું બનેલું તંત્ર છે. આકાશ, ગેલેક્સી, તારાઓનું બનેલું તંત્ર એવું આપણે કહી શકીએ છીએ. તો મિત્રો, અહીંયા આપણે એક શબ્દ સમજ્યા તંત્ર એટલે શું. તો જેની અંદર એક કરતાં વધારે કણો હોય એને આપણે તંત્ર કહીશું. આખો વર્ડ સમજીએ, અલગ કરેલું તંત્ર કોને કહેવાય. આખો વર્ડ સમજીએ, અલગ કરેલું તંત્ર કોને કહેવાય. તો મિત્રો, તંત્ર એટલે જેની અંદર એક કરતાં વધારે કણો હોય અને અલગ કરેલું. તો આ એક વર્ડ છે અલગ કરેલું. એનો અર્થ એવો થાય કે જેના પર કોઈ પણ જાતનું બાહ્ય બળ લાગતું ન હોય, જેના પર કોઈ પણ જાતનું બાહ્ય બળ લાગતું ન હોય. એટલે કે કોઈ એક પદાર્થ એવો લેવામાં આવે કે જેના પર કોઈ પણ જાતનું બળ લાગતું ના હોય, એટલે કે F બરાબર 0 હોય,
તો એવા સંજોગોમાં એને આપણે અલગ કરેલું તંત્ર કહીશું. દાખલા તરીકે તળાવના સ્થિર પાણી પર અહીંયા એક હોડી તરતી મૂકી દેવામાં આવે, તો આ હોડી પર કોઈ જાતનું બળ લાગતું હોતું નથી. આવા સંજોગોમાં હોડીને આપણે અલગ કરેલું તંત્ર કહીશું. મિત્રો, બળ લાગતું ના હોય એને અલગ કરેલું તંત્ર કહેવાય છે. તો આવા અલગ કરેલા તંત્રનું વેગમાન અચળ રહે છે. આ વિધાનને બીજી રીતે લખવામાં આવે તે લખી શકાય. અલગ કરેલું તંત્ર એટલે કે બાહ્ય બળ લાગતું ના હોય, તો આ રીતે લખી દઈએ, જે તંત્ર પર કોઈ પણ પ્રકારનું બાહ્ય બળ લાગતું ન હોય, ઓકે, અલગ કરેલું તંત્ર એટલે કે જે તંત્ર પર કોઈ પણ પ્રકારનું બાહ્ય બળ લાગતું ન હોય, વેગમાન અચળ રહે છે, તો આપણે એ રીતે લખી શકીએ કે તેવા તંત્રનું વેગમાન અચળ રહે છે. તો અહીંયા મિત્રો ઉપરનો જે નિયમ છે એ નિયમને આપણે બંને રીતે લખ્યો. અલગ કરેલા તંત્રનું વેગમાન અચળ રહે છે. અલગ કરેલું તંત્ર એટલે કે બાહ્ય બળ લાગતું ન હોય તેવું તંત્ર, અને બાહ્ય બળ લાગતું ના હોય તો આ વિધાનને આ પ્રમાણે પણ લખી શકાય કે જે તંત્ર પર કોઈ પણ પ્રકારનું બાહ્ય બળ લાગતું ન હોય તેવા તંત્રનું વેગમાન અચળ રહે છે. હવે આ વસ્તુને આપણે મેથેમેટિકલ એટલે કે ગાણિતિક સૂત્ર અનુસાર સમજીએ તો આ રીતે સમજી શકાય કે ન્યૂટનની ગતિના બીજા નિયમ પ્રમાણે, ન્યૂટનના બીજા નિયમ પ્રમાણે મુજબ આપણે એક સૂત્ર શીખ્યા છીએ, F બરાબર ડેલ્ટા પી અપોન ડેલ્ટા ટી અથવા ડીપી અપોન ડીટી. મિત્રો, આ ન્યૂટનની ગતિનો બીજો નિયમ છે. હવે વેગમાન સંરક્ષણનો નિયમ લાગુ પાડીએ. અલગ કરેલું તંત્ર એટલે કે F બરાબર 0 છે. તો મિત્રો, આ સૂત્રમાં જો F બરાબર 0 મૂકવામાં આવે તો ડાબી બાજુનો ભાગ 0 હશે, તો જમણી બાજુનો ભાગ પણ 0 મળે છે. એટલે કે ડીપી અપોન ડીટી બરાબર 0 થશે. સાદું રૂપ આપીએ, ડીટીને પેલી તરફ લઈ જઈએ તો ડીપી બરાબર 0 થશે. ડીપી બરાબર 0 એનો અર્થ એવો થાય છે કે વેગમાનનો ફેરફાર 0 થાય છે. મિત્રો, ડીપી બરાબર 0 એનો અર્થ એવો થાય છે કે વેગમાનનો ફેરફાર 0. ધારો કે પ્રારંભિક વેગમાન P1 હોય અને અંતિમ વેગમાન P2 હોય, તો વેગમાનમાં થતો ફેરફાર P2 માઇનસ P1 લખી શકાય. P2 માઇનસ P1 લખી શકાય બરાબર 0 થશે. P2 ને સાઈડ ચેન્જ કરીએ તો આપણે આ રીતે લખી શકીએ, P1 બરાબર P2. એનો અર્થ એવો થાય છે કે પ્રારંભિક વેગમાન અને અંતિમ વેગમાન સમાન છે. અને આ જ બાબતને આ રીતે લખી શકાય કે જો બંને સમાન હોય તો P બરાબર અચળ. તો એનો અર્થ એવો થયો કે ડીપી બરાબર 0 એટલે કે P બરાબર અચળ. મતલબ વેગમાનનો ફેરફાર 0 હોય તો વેગમાન અચળ રહે છે. માટે અહીંયા આપણે આ રીતે લખી શકીએ, P બરાબર અચળ. તો આ વેગમાન સંરક્ષણનો નિયમ છે કે જો પદાર્થ પર લાગતું બાહ્ય બળ 0 હોય તો વેગમાન અચળ રહે છે. તો મિત્રો, અહીંયા વેગમાન સંરક્ષણના નિયમ માટે આપણે એનું વિધાનનો અભ્યાસ કર્યો અને એ વિધાનને સૂત્ર અનુસાર સમજીએ તો ન્યૂટનની ગતિના બીજા નિયમનું સૂત્ર મૂક્યું. બીજા નિયમના સૂત્રમાં F બરાબર 0 મૂકો તો ડીપી અપોન ડીટી બરાબર 0 થશે. એનું સાદું રૂપ આપતા આપણને P બરાબર અચળ મળે છે. વેગમાન સંરક્ષણના નિયમના વિધાનને હવે આપણે
કોઈ એક ઉદાહરણ દ્વારા સમજીએ કે અલગ કરેલા તંત્ર માટે વેગમાન અચળ કેવી રીતે રહે છે. આ વસ્તુ સમજવા માટે આપણે એક ઉદાહરણ લઈએ, જેમાં ઉદાહરણ એક બંદૂક અને ગોળીના તંત્રનું ઉદાહરણ લઈએ છીએ. બંદૂક અને બુલેટ. હમણાં આપણે સમજ્યા હતા કે બંદૂક અને બુલેટ એટલે કે બંદૂક અને બુલેટ બંનેને ભેગા જોવામાં આવે તો એક તંત્ર આપણે કહી શકીએ. તો બંદૂક અને બુલેટથી બનેલું એક તંત્ર છે, જેનું ઉદાહરણ આપણે આ રીતે સમજીએ. ધારો કે શરૂઆતની અંદર આપણે આવી રીતે કિસ્સો લઈએ કે બંદૂકમાંથી બુલેટ છોડ્યા પહેલાં ધારો કે આ પ્રમાણે એક ગન છે, અને આ ગનની અંદર ધારો કે અહીંયા એક બુલેટ છે. મિત્રો, આપણે જે કિસ્સાની વાત કરી રહ્યા છીએ એ કિસ્સાની અંદર બંદૂકમાંથી બુલેટ છોડ્યા પહેલાં એટલે કે બંદૂકમાંથી બુલેટ ગોળી છોડી નથી હજી સુધી, આપણે માત્ર આ રાઇફલને અથવા આ બંદૂકને આપણા હાથમાં આ રીતે પકડેલી છે. એનો અર્થ એ થયો કે બંદૂક અને ગોળી આ બંનેનું બનેલું એક તંત્ર છે. જો એને આપણા હાથમાં સ્થિર પકડી રાખી હોય તો એના પર કોઈ પણ જાતનું બળ લાગતું નથી. એનો અર્થ એવો થયો કે આ એક અલગ કરેલું તંત્ર છે, અને જો આ અલગ કરેલું તંત્ર હોય તો એનું વેગમાન અચળ રહેવું જોઈએ. તો આપણે આ થિયરીના એન્ડમાં એવું સાબિત કરીશું કે બંદૂક અને બુલેટથી બનેલા તંત્રનું વેગમાન અચળ રહે છે. મિત્રો, આપણે જે કિસ્સાની વાત કરીએ છીએ એ કિસ્સાની અંદર બુલેટ છોડ્યા પહેલાં એટલે કે હજી બંદૂકમાંથી બુલેટ છોડવામાં આવી નથી. તો આ રીતે જોઈ શકીએ કે બંદૂકમાંથી બુલેટ છોડ્યા પહેલાં બુલેટનું વેગમાન બરાબર બુલેટના વેગમાનને આપણે પીબી તરીકે દર્શાવીએ અથવા પીબી તરીકે દર્શાવીએ. બુલેટ એટલે ગુજરાતીમાં ગોળી એનો અર્થ થાય, પરંતુ અંગ્રેજીમાં બુલેટ આપણે લખીએ છીએ તો એના પહેલા અક્ષર પરથી બી લખીએ તો એના વેગમાનને પીબી તરીકે દર્શાવીએ. પીબી બરાબર 0 થશે. કેમ 0 થાય? તો આ અલગ કરેલું તંત્ર છે. શરૂઆતમાં બંદૂક પણ સ્થિર છે, બુલેટ પણ સ્થિર છે. હવે બંદૂકનું વેગમાન બરાબર આને આપણે પીજી તરીકે દર્શાવીએ. પીજી તો બંદૂક માટે અંગ્રેજીમાં ગન શબ્દ વપરાય છે, એના પરથી આપણે પીજી લખીએ તો પીજી બરાબર પણ 0 થશે, કારણ કે શરૂઆતની અંદર બંદૂક અને બુલેટ બંને સ્થિર છે. તો તંત્રનું કુલ વેગમાન કેટલું થાય એટલે કે બંદૂક અને ગોળીનું સંયુક્ત વેગમાન લખીએ તો તંત્ર મતલબ કોણ? તો બંદૂક અને બુલેટ નું કુલ પ્રારંભિક વેગમાન બરાબર બંને વેગમાનનો સરવાળો કરીએ પીબી પ્લસ પીજી. બંદૂકનું વેગમાન પણ 0 છે, ગોળીનું વેગમાન પણ 0 છે, માટે પ્રારંભિક વેગમાન આપણને મળે છે 0. તો મિત્રો, અહીંયા આપણે વાત કરી કે જ્યારે બંદૂકમાંથી બુલેટ છોડવામાં ના આવે એ દરમિયાન બુલેટ આપણા હાથમાં સ્થિર છે. આવા સંજોગોમાં બુલેટ પણ સ્થિર છે, બંદૂક પણ સ્થિર છે, તો બંનેનું વેગમાન 0 થાય. આથી તંત્રનું પ્રારંભિક વેગમાન 0 મળે છે. હવે આપણે વાત કરી બુલેટ છોડ્યા પછી બીજા કિસ્સાની. તો આ પ્રમાણે લખીએ. બુલેટ છોડ્યા પછી
મિત્રો, જ્યારે બંદૂકમાંથી બુલેટ છોડવામાં આવે છે એ કિસ્સાની વાત કરીએ તો ફરી એકવાર આકૃતિ દોરીએ. અહીંયા બંદૂકમાંથી બુલેટ છોડવામાં આવે છે ત્યારે એ વખતની આકૃતિ આપણે અહીંયા દર્શાવીશું. મિત્રો, આપણે જાણીએ છીએ કે બંદૂકમાંથી જ્યારે બુલેટ છોડવામાં આવે છે ત્યારે બુલેટ આગળની દિશામાં જાય છે અને આપણે સૌ જાણીએ છીએ કે જ્યારે બંદૂકમાંથી બુલેટ છોડે છે ત્યારે બુલેટ આગળ જશે, પરંતુ બંદૂક પાછળની તરફ ધકેલાય છે તો બંદૂક જે છે એ પાછળની તરફ ધકેલાય છે. સૈનિકો પોતાની રાઇફલ ખભા પર રાખે છે તો એનું આ રીઝન છે કે ખભા પર રાખવાથી બંદૂકનો જે પણ ધક્કો લાગે છે એ પોતાના ખભા પર સહન કરી શકે છે, માટે એ પોતાના ખભા પર બંદૂક રાખતા હોય છે, કેમ કે બંદૂક હંમેશા પાછળ ધકેલાય છે. આ જે ઘટનાની વાત કરી, આ ઘટનાને એક નામ આપેલું છે, આને રિકોઇલ કહેવામાં આવે છે. આને આપણે રિકોઇલ તરીકે ઓળખીશું. મિત્રો, ફરીથી વાત કરીએ, રિકોઇલ એટલે શું? તો અહીંયા જે ઘટના બતાવી છે એને રિકોઇલ કહેવાય. જો વ્યાખ્યા લખીએ તો આ રીતે લખી શકાય કે બુલેટ છૂટે છે ત્યારે બુલેટ આગળ અને બંદૂક પાછળ ધકેલાય છે, તેને રિકોઇલ કહે છે. તો મિત્રો, આ એક વ્યાખ્યા છે જે આપણે યાદ રાખીશું. બંદૂક પાછળ ધકેલાય, બુલેટ આગળ થાય, એના માટેની ઘટના. આવું કેમ થાય છે? તો ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ પ્રમાણે બંદૂક દ્વારા બુલેટ ઉપર એક બળ લાગે છે, જે બળને આપણે F વડે દર્શાવીએ, જે આગળની દિશામાં લાગશે. અને જ્યારે બુલેટ છૂટે છે ત્યારે ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ પ્રમાણે પ્રત્યાઘાત સ્વરૂપે બીજું એક બળ લાગે છે, જે બુલેટ દ્વારા રાઇફલ પર લાગે છે, જે પાછળની તરફ લાગે છે. આ બળને આપણે -F તરીકે દર્શાવીએ. તો અહીંયા બે બળો લાગે છે, બુલેટ પર રાઇફલ દ્વારા લાગતું બળ અને રાઇફલ દ્વારા બુલેટ પર લાગતું બળ. એક બળ ધન છે, બીજું વિરુદ્ધ દિશામાં છે, માટે માઇનસ છે. તો આ બાબતની નોંધ કરીએ કે જ્યારે બુલેટ છૂટે ત્યારે બંદૂક દ્વારા બુલેટ પર F બળ લાગે છે અને બુલેટ દ્વારા બંદૂક પર -F બળ લાગે છે. ધારો કે આ જે બળ છે એ બળ લાગવા માટે ડેલ્ટા ટી જેટલો સમય લાગે છે. તો ડેલ્ટા ટી જેટલા સમયની અંદર બંદૂક અને ગોળીના વેગમાનમાં ફેરફાર થાય છે, કારણ કે ગોળી પણ ગતિ કરે છે, બંદૂક પણ ગતિ કરે છે. તો આ વેગમાનમાં થતો ફેરફાર આપણે ન્યૂટનની ગતિના બીજા નિયમ પરથી ગણીએ તો, માટે બુલેટના વેગમાનમાં થતો ફેરફાર, બુલેટના વેગમાનમાં થતો ફેરફાર. મિત્રો, ન્યૂટનની ગતિના બીજા નિયમનું સૂત્ર છે dp/dt બરાબર F. જે સૂત્ર આપણે હમણાં જ લખ્યું હતું. અહીંયા સમયગાળો લાગે છે dt. હવે વેગમાનમાં થતો ફેરફાર ગણીએ તો dp બરાબર સૂત્ર મળે છે F × dt અથવા F ×
ડેલ્ટા ટી. તો આ સૂત્ર પ્રમાણે વેગમાનમાં થતો ફેરફાર એ આપણને મળશે ડીપી એટલે કે ડેલ્ટા પી બરાબર એફ ઇન્ટુ ડેલ્ટા ટી. તો બુલેટના વેગમાનમાં થતો ફેરફાર આપણને મળે છે ડેલ્ટા પી બરાબર એફ ઇન્ટુ ડેલ્ટા ટી. જો આ જ બાબત બંદૂક માટે ગણવામાં આવે બાબતને આપણે બંદૂક માટે ગણીએ તો વેગમાનમાં થતો ફેરફાર ડેલ્ટા પી બરાબર લખી શકાય માઇનસ એફ ઇન્ટુ ડેલ્ટા ટી. કેમ માઇનસ લખાય? તો આપણે જોયું હતું કે એના પર લાગતું બળ એ માઇનસ એફ છે. તો અહીંયા લખી શકાય કે આ જે બળ છે એ લાગે છે માઇનસ એફ ઇન્ટુ ડેલ્ટા ટી. હવે બંદૂકમાંથી ગોળી છૂટે ત્યારે બુલેટનું વેગમાન બદલાય છે. શરૂઆતનું વેગમાન 0 હતું, પરંતુ હવે આ બુલેટ ગતિ કરે છે, આથી એનું વેગમાન ચેન્જ થાય છે. તો આપણે આ રીતે લખી દઈએ કે ધારો કે બુલેટનું વેગમાન પીબી ડેશ હોય તો શરૂઆતના વેગમાનને આપણે પીબી વડે દર્શાવ્યું છે, અંતિમ વેગમાનને આપણે પીબી ડેશ વડે દર્શાવીએ તો હવે વેગમાનમાં થતો ફેરફાર કેટલો? તો મિત્રો પ્રારંભિક વેગમાન પીબી છે, અંતિમ વેગમાન પીબી ડેશ છે. તો વેગમાનમાં થતો ફેરફાર લખી શકાય અંતિમ વેગમાન માઇનસ પ્રારંભિક વેગમાન બરાબર એફ ઇન્ટુ ડેલ્ટા ટી. આપણે જાણીએ છીએ કે શરૂઆતનું વેગમાન બુલેટનું વેગમાન 0 હતું. તો શરૂઆતનું વેગમાન અહીંયા 0 મૂકવામાં આવે તો લખી શકાય કે પીબી ડેશ માઇનસ 0 બરાબર એફ ઇન્ટુ ડેલ્ટા ટી. અને 0 ને ડિલીટ કરો તો આપણને આ જે વેગમાન મળે છે એ બુલેટનું અંતિમ વેગમાન મળે છે. માટે લખી શકાય કે બુલેટનું અંતિમ વેગમાન બરાબર એને આપણે પીબી ડેશ તરીકે દર્શાવીએ તો પીબી ડેશ બરાબર સૂત્ર મળશે એફ ઇન્ટુ ડેલ્ટા ટી. ઓકે, તો મિત્રો આ રીતે આપણે બુલેટનું અંતિમ વેગમાન ગણ્યું જે મળે છે એફ ઇન્ટુ ડેલ્ટા ટી. ઓકે, ઘણી બધી ગણતરી કરતાં આપણે આ સૂત્ર સુધી પહોંચ્યા. હવે બંદૂક માટે અંતિમ વેગમાન લખીએ તો એ આપણે સીધું જ લખી દઈએ, બરાબર. અહીંયા કેલ્ક્યુલેશન કરી છે, બંદૂક માટે આપણે કેલ્ક્યુલેશન કરતા નથી, પરંતુ એનો આન્સર ડાયરેક્ટ લખવામાં આવે તો આ રીતે લખી શકાય કે બંદૂકનું અંતિમ વેગમાન બરાબર એને આપણે દર્શાવીએ પીજી ડેશ બરાબર. મિત્રો આપણે જોયું હતું કે બુલેટ દ્વારા બંદૂક ઉપર માઇનસ એફ બળ લાગે છે. જો એ બળ માઇનસ એફ લાગતું હશે તો આવા સંજોગોમાં પીજી ડેશ બરાબર માઇનસ એફ ઇન્ટુ ડેલ્ટા ટી લખી શકાય. તો અહીંયા આપણે જોયું કે બુલેટનું અંતિમ વેગમાન મળે છે એફ ડેલ્ટા ટી, બંદૂકનું અંતિમ વેગમાન મળે છે માઇનસ એફ ડેલ્ટા ટી. માટે તંત્રનું કુલ અંતિમ વેગમાન બરાબર બંને વેગમાનનો સરવાળો કરીએ તો પીબી ડેશ પ્લસ પીજી ડેશ બરાબર પીબી ડેશ બરાબર અહીંયા છે એફ ડેલ્ટા ટી, જ્યારે અહીંયા મળે છે માઇનસ એફ ડેલ્ટા ટી. અને જો આન્સર લખવામાં આવે તો એ આન્સર મળે છે આપણને 0. તો મિત્રો અહીંયા જોયું કે તંત્રનું અંતિમ વેગમાન આપણને 0 મળે છે. તો 2 વાર ગણતરી કરી, બંદૂકમાંથી બુલેટ છોડ્યા પહેલાં, બંદૂકમાંથી બુલેટ છોડ્યા પછી. પહેલાંની ગણતરી પ્રમાણે આપણે જોયું હતું કે પ્રારંભિક વેગમાન 0 મળે છે, અને બંદૂકમાંથી બુલેટ છોડ્યા પછી ગણતરી કરતાં છેલ્લે આપણે જોયું કે તંત્રનું અંતિમ વેગમાન પણ 0 મળે છે. એટલે કે
પ્રારંભિક વેગમાન અને અંતિમ વેગમાન સમાન મળે છે. આવા કિસ્સામાં વેગમાન બદલાતું નથી, તો આપણે લખી શકીએ કે તંત્રનું વેગમાન અચળ રહે છે. માટે કહી શકીએ કે તંત્રનું વેગમાન અચળ રહે છે. ઓકે, તો આ આપણું વિધાન છે કે પ્રારંભિક વેગમાન અને અંતિમ વેગમાન બદલાતું નથી, તો આવા સંજોગોમાં તંત્રનું કુલ વેગમાન અચળ રહે છે. ઇન્ડિવિજ્યુઅલ ફેરફાર થાય છે, જેમ કે બુલેટનું વેગમાન શરૂઆતમાં 0 હતું. બુલેટ છોડ્યા પછી એનું અલગથી વેગમાન બદલાય છે. બંદૂકનું વેગમાન શરૂઆતમાં 0 હતું, પરંતુ ગોળી છૂટ્યા પછી બુલેટનું વેગમાન પણ બદલાય છે. એટલે કે વ્યક્તિગત ફેરફારો થાય છે, પરંતુ તંત્રનું વેગમાન બદલાતું નથી. બંનેનો સરવાળો કરો તો આન્સર 0 મળે છે. બંનેનો સરવાળો કરો તો આન્સર 0 મળે છે. તંત્રનું વેગમાન બદલાતું નથી. યાદ રાખવાનું કે વેગમાનમાં વ્યક્તિગત ફેરફારો થાય છે. બંદૂકનું વેગમાન, રાઇફલનું વેગમાન વ્યક્તિગત રીતે બદલાય છે, પરંતુ તંત્રનું વેગમાન બદલાતું નથી. તો વેગમાન સંરક્ષણનો નિયમ અહીંયા આપણે આ પ્રમાણે સમજી શકીએ. 1-2 બીજા મુદ્દાઓ છે જે આપ યાદ રાખશો. જો ચાલશે, લખું ચાલશે ને? 1-2 બીજા મુદ્દાઓ છે જે આપણે યાદ રાખવાના છે ખાસ, કે આ જે નિયમ છે એ નિયમને સાધિત નિયમ કહે છે. આ નિયમને આપણે સાધિત તરીકે ઓળખીશું. મિત્રો, આને સાધિત નિયમ કેમ કહેવાય છે? તો પ્રકરણ 2 ની અંદર આપણે સાધિત ભૌતિક રાશિ વિશે અભ્યાસ કરી ચૂક્યા છીએ. સાધિત ભૌતિક રાશિનો અર્થ એવો થાય છે કે જે રાશિ મૂળભૂત રાશિ પરથી તારવવામાં આવે એને સાધિત કહે છે. તો જો આ નિયમને સાધિત નિયમ કહેવાતો હોય તો સ્વાભાવિક છે કે આ નિયમ પણ બીજા કોઈ નિયમ પરથી તારવેલો હશે. મિત્રો, થિયરી દરમિયાન આપણે 2 નિયમનો ઉપયોગ કર્યો છે. એક અહીંયા ન્યૂટનની ગતિનો બીજો નિયમ, અને બીજું બુલેટ દ્વારા રાઇફલ પર લાગતું બળ F હોય, રાઇફલ દ્વારા અહીંયા લાગતું બળ -F છે, તો આઘાત અને પ્રત્યાઘાત, એટલે કે ત્રીજા નિયમનો પણ અહીંયા ઉપયોગ કરેલો છે. તો બીજો નિયમ અને ત્રીજો નિયમ, આ બંને નિયમો પરથી આ નિયમ તારવેલો છે, માટે એને સાધિત નિયમ કહેવાય છે. તો આ બાબત યાદ રાખવાની કે ન્યૂટનની ગતિના બીજા અને ત્રીજા નિયમનો ઉપયોગ કરવામાં આવેલો છે. પરથી આ નિયમ તારવેલો છે. આ બાબત તમારે યાદ રાખવાની થાય છે. બીજું એક વિધાન, આ નિયમને મૂળભૂત અને સાર્વત્રિક ગણવામાં આવે છે. આ નિયમને મૂળભૂત અને સાર્વત્રિક ગણવામાં આવે છે. મિત્રો, મૂળભૂત અને સાર્વત્રિકનો અર્થ શું થાય? તો વિશ્વના દરેકે દરેક ખૂણાની અંદર આ નિયમનું પાલન થતું જોવા મળે છે. એટલે કે આ નિયમ વિશ્વના કોઈપણ ખૂણે સમાન પ્રમાણે પાળી શકાય છે. આથી આ નિયમને સાર્વત્રિક ગણવામાં આવે છે. આ નિયમને મૂળભૂત કેમ કહેવામાં આવે છે? તો આ નિયમ નાનામાં નાના કણથી માંડી અને મોટા મોટા પદાર્થો સુધી લાગુ પડે છે. નાના નાના કણો જેવા કે પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોન, એવા કણોને પણ લાગુ પડે છે. અને મોટા મોટા પદાર્થો જેવા કે ગ્રહો, ઉપગ્રહોને પણ લાગુ પડે છે. તો આવા સંજોગોમાં આ નિયમને મૂળભૂત અને સાર્વત્રિક નિયમ કહેવામાં આવે છે. તો મિત્રો, અહીંયા આપણો ક્વેશ્ચન પૂરો થાય છે. આટલી બાબતો યાદ રાખશો. નિયમ, અલગ કરેલા તંત્રનું વેગમાન અચળ રહે છે. અલગ કરેલું તંત્ર કોને કહેવાય? તો એની વ્યાખ્યા, જેના પર કોઈ જાતનું બળ લાગતું ન હોય, એટલે કે F = 0 હોય. ઉદાહરણ, બંદૂક અને ગોળી, હોડી અને હલેસા. નિયમને ફરી યાદ કરો તો તંત્ર પર કોઈપણ પ્રકારનું બાહ્ય બળ લાગતું ન હોય તેવા તંત્રનું વેગમાન અચળ રહે છે. આ જ વિધાનને ગાણિતિક સ્વરૂપમાં સમજીએ તો ન્યૂટનની ગતિનો બીજો નિયમ F = dP/dt. F = 0 મૂકો તો P = અચળ. આ વિધાનને વેગમાન સંરક્ષણનો નિયમ કહે છે. એક ઉદાહરણ આપણે સમજ્યા બંદૂક અને ગોળીનું. ગોળી છોડ્યા પહેલાં બંનેના વેગમાન 0 હતા, કુલ વેગમાન 0 મળે. ગોળી છૂટ્યા પછી ગોળી દ્વારા F બળ લાગે, બુલેટ દ્વારા -F બળ લાગે, પરંતુ અંતિમ વેગમાન 0 જ મળે છે.
આથી તંત્રનું વેગમાન અચળ રહે છે. અને બે પ્રશ્નો બીજા, આને સાધિત નિયમ કહેવાય છે, આને મૂળભૂત અને સાર્વત્રિક કહેવાય છે. તો આ રીતે આપ વેગમાન સંરક્ષણના નિયમને સમજશો. વેગમાન સંરક્ષણના નિયમ પછી હવે આપણે થોડાક એક્ઝામ્પલ જોઈએ. ઉદાહરણ 5.2ની રકમ આ પ્રમાણે છે. 0.04 કિલોગ્રામ દળ ધરાવતી 90 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ગતિ કરતી એક બુલેટ. અહીંયા એક બુલેટ માટે આપણને બે વસ્તુ આપેલી છે. એનું દળ એટલે કે બુલેટનું દળ m બરાબર 0.04 kg, એનો વેગ આપેલો છે v બરાબર 90 મીટર પ્રતિ સેકન્ડ. આ બુલેટ લાકડાના બ્લોકમાં પ્રવેશે છે. તો મિત્રો આકૃતિ દોરીએ તો આ રીતે દોરી શકાય કે ધારો કે આ એક લાકડાનો બ્લોક છે. આ લાકડાના બ્લોકની અંદર એક બુલેટ પ્રવેશે છે. જેનો વેગ આપેલો છે 90 મીટર પ્રતિ સેકન્ડ. તો શરૂઆતમાં આ બુલેટનો વેગ છે v બરાબર 90 મીટર પ્રતિ સેકન્ડ. હવે એમ કહ્યું છે કે 60 સેમી અંતર કાપી સ્થિર થાય છે. તો આ બુલેટ જ્યારે લાકડાના બ્લોકમાં ગતિ કરે છે ત્યારે એ અહીંયા 60 સેમી જેટલું અંતર કાપે છે. બુલેટે કાપેલું અંતર લાકડાના બ્લોકમાં એને આપણે 60 સેન્ટીમીટર વડે લખીએ. અને એમ લખેલું છે કે એ 60 સેમી અંતર કાપી સ્થિર થાય તો એનો વેગ v બરાબર 0 થશે. તો મિત્રો આ વેગને આપણે પ્રારંભિક વેગ કહીએ, આ વેગને અંતિમ વેગ કહીએ. તો પ્રારંભિક વેગને v0 વડે દર્શાવીએ અને અંતિમ વેગને v વડે દર્શાવીએ. તો v0 બરાબર 90 મીટર પ્રતિ સેકન્ડ, v બરાબર 0 મીટર પ્રતિ સેકન્ડ, કારણ લાકડાના બ્લોકમાં સ્થિર થાય છે. અંતરને d વડે દર્શાવીએ તો d બરાબર 60 સેન્ટીમીટર એટલે કે 0.60 મીટર. અને ગણવાનું છે બ્લોક વડે બુલેટ પર લાગતું અવરોધક બળ શોધો એટલે કે F બરાબર શોધો. મિત્રો બળ શોધવા માટે ન્યૂટનની ગતિનો બીજો નિયમ આપણે યુઝ કરીએ, જેમાં આપણને આવું એક સૂત્ર મળેલું છે F બરાબર ma. એટલે કે દળ અને પ્રવેગના ગુણાકારને કહે છે. આપણે દળ આપેલું છે પરંતુ પ્રવેગ આપેલો નથી. તો સૌપ્રથમ પ્રવેગની ગણતરી કરીએ. સૂત્ર પ્રમાણે આપણી પાસે અહીંયા 3 કિંમતો છે, પ્રારંભિક વેગ, અંતિમ વેગ અને d. તો આ 3 બાબતો પરથી પ્રવેગ શોધી શકાય. તો પ્રવેગ શોધવા માટે આપણે પ્રવેગી ગતિનું ત્રીજું સમીકરણ યુઝ કરીએ. v² - v0² બરાબર 2ad. v એટલે અંતિમ વેગ એ 0 છે, માઇનસ પ્રારંભિક વેગ 90² બરાબર 2 પ્રવેગ અને d બરાબર 60 સેમી એટલે કે 0.6. સાદું રૂપ આપીએ તો અહીંયા -8100 બરાબર 2નો ગુણાકાર કરી 2a અને 0.6 પ્રવેગને કરતા બનાવીએ તો આન્સર મળે છે a બરાબર -6750 મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો મિત્રો આટલો પ્રવેગ બુલેટ પર મળશે અને આ પ્રવેગને ત્યાં મૂકતા આપણે બળ શોધી શકીએ છીએ. m બરાબર 0.04, a બરાબર 6750, બળ માઇનસ છે તો માઇનસ કરીએ અને સાદુરૂપ આપીએ તો આપણને છેલ્લે આન્સર મળશે 270 ન્યૂટન, -270 ન્યૂટન. માઇનસ ચિહ્ન એ આપણને અવરોધક બળ દર્શાવે છે, કારણ કે બુલેટ દ્વારા વિરુદ્ધ દિશામાં બળ લાગે છે. તો લખી શકાય માટે બ્લોક વડે લાગતું અવરોધક બળ બરાબર 270 ન્યૂટન છે.